હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, દૂધ કરતાં ઘણું વધારે કેલ્શિયમ આપણી આજુબાજુમાં જ ઉપલબ્ધ કહેવા જઈએ ને તો આપણા રસોડામાં ઉપલબ્ધ વસ્તુઓમાંથી જ મળી રહે છે। આજના આ વિડીયોમાં હું તમારી સાથે ચર્ચા કરવાનો છું એવી 5 થી 6 વસ્તુઓ વિશે કે જેમાં દૂધ કરતાં ઘણું વધારે કેલ્શિયમ મળી રહે છે। તેની સાથે સાથે વિડીયોના અંતમાં એ પણ તમને સમજૂતી આપવાનો છું, એ પણ એક રીત આપવાનો છું કે જેના દ્વારા કેલ્શિયમનું શોષણ છે તે આપણા શરીર દ્વારા વધારી શકાય છે। મિત્રો, વાત કરવા જઈએ તો કઈ છે આ વસ્તુઓ, તો તેમાં નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે સફેદ તલ। જી હા મિત્રો, કે જેને વ્હાઇટ સીસામી તરીકે પણ ઓળખીએ છીએ। મિત્રો, જો તમને એવું લાગતું હોય કે કેલ્શિયમ છે તે માત્ર દૂધમાંથી જ મળે છે તો આ વાતને ધ્યાનથી સાંભળજો। 100 ગ્રામ દૂધમાંથી 125 મિલીગ્રામ જેટલું આપણને કેલ્શિયમ મળી આવે છે, જ્યારે 100 ગ્રામ સફેદ તલ લેવામાં આવે તો તેમાંથી લગભગ 975 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ મળી આવે છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો કેલ્શિયમ છે તેને મેળવવા માટે તલનું સેવન કરશો તો હવે એ જણાવી દઉં કે કેવી રીતે સેવન કરવાનું। મિત્રો, માની લો કે ગરમ ઋતુ ચાલી રહી છે, ઉનાળો ચાલી રહ્યો છે, તો તમે લોકો રાત્રે તલને પલાળી અને વહેલી સવારે ઉઠી અને તેનું સેવન કરી શકો છો, જ્યારે બાકીની ઠંડી ઋતુઓમાં તલને છે તે સીધા જ શેકી અને તેનું સેવન કરી શકો છો। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તલમાં મેગ્નેશિયમ અને ઝિંક પણ સારી એવી માત્રામાં રહેલું હોય છે। દૂધ કરતાં પ્રોટીન પણ 5 ગણું વધારે રહેલું હોય છે। હવે મેગ્નેશિયમ અને ઝિંક સારી માત્રામાં રહેલું હોવાને કારણે તે આપણા હાડકાઓને મજબૂતી તો પ્રદાન કરે જ છે, તેની સાથે સાથે કેલ્શિયમનું શોષણ વધારતું હોવાને કારણે આપણા શરીરનું જે અસ્થિતંત્ર છે, જે કાસ્થીઓ છે, તેને પણ મજબૂત બનાવવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે। મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ છે તે એવા પ્રકારના હોય છે કે જેથી હાડકાઓને તૂટતા બચાવે છે। તેની સાથે સાથે તેમાં રહેલું ઓમેગા 6 છે, તેના કારણે મોટામાં મોટો ફાયદો એ થાય છે કે આપણા હાડકાઓ તો મજબૂત થશે, તેની સાથે સાથે આપણા સાંધાઓને પણ મજબૂત બનાવવાનું કાર્ય તે ખૂબ સારી રીતે કરે છે। મિત્રો, ત્યારબાદ વાત કરવા જઈએ તો નંબર 2 ઉપર જે સુપરફૂડને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે મખાણા। મિત્રો, દૂધ પીવાના માણસો છે તે ઘણા બધા બહાનાઓ ગોતે છે, પરંતુ મખાણા ખાવાનું ભૂલી જાય છે। તમને જણાવી દઉં કે 100 ગ્રામ દૂધ લો છો ત્યારે 125 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ તમને મળે છે, પણ તેની સામે તમે 100 ગ્રામ જેટલા મખાણાનું સેવન કરશો તો લગભગ તમને 350 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ તેમાંથી મળી રહે છે। એટલે કે લગભગ દૂધ કરતાં 3 ગણું વધારે કેલ્શિયમ તેમાંથી મળી આવે છે। મિત્રો, મખાણા છે તે આપણા દેશી સુપરફૂડ તરીકે પણ સ્વીકારવામાં આવ્યા છે। આ ઉપરાંત દૂધમાં નથી એવા ફાઇબર મખાણામાં ભરપૂર માત્રામાં રહેલા હોય છે, જે આપણા પાચનને એટલે કે ડાયજેશન છે તેને ઇમ્પ્રૂવ કરે છે, તેને સુધારવાનું કાર્ય કરે છે। ઉપરાંત ઓછી કેલેરી અને સારી એવી માત્રામાં પ્રોટીન રહેલું હોવાને કારણે તે લાંબો સમય સુધી આપણને ભૂખ લાગવા નથી દેતા અને તેના પરિણામ સ્વરૂપે આપણું વજન ઘટાડવા માટે પણ મખાણા છે તે ખૂબ જ વધારે ઉપયોગી છે। આ ઉપરાંત આ મખાણાને શેકીને ખાવામાં આવે તો ખૂબ જ વધારે ફાયદો થાય છે, બાળકોને પણ ભાવે છે જ્યારે એને દેશી ઘીમાં શેકી અને બાળકોને આપવામાં આવે, એક પ્રકારના સ્નેક્સ તરીકેનું કાર્ય કરે છે। મિત્રો, આગળ વાત કરવા જાઉં તો મખાણામાં જુદા જુદા પ્રકારના ફ્લેવેનોઇડ્સ આવેલા હોય છે। આ ફ્લેવેનોઇડ્સ એવા હોય છે કે જેનાથી તમે લોકો લાંબો સમય સુધી યુવાન રહી શકો છો। તેની સાથે સાથે વાત કરવા જઈએ તો મખાણા છે તેની તાસીર ઠંડી હોય છે, અને ઠંડી તાસીર હોવાને કારણે શિયાળો, ઉનાળો કે ચોમાસો કોઈ પણ ઋતુમાં તમે તેનું સેવન ખૂબ જ સરળતાથી કરી શકો છો। આ ઉપરાંત વાત કરવા જાઉં મિત્રો તો મખાણા છે તેની ખીર પણ બનાવીને ખાઈ શકો છો। જે કપલ છે તે બાળક કન્સીવ કરવા માંગે છે તેમણે મખાણાની ખીરનું સેવન ચોક્કસથી કરવું જોઈએ। તેનાથી તેમની સ્પર્મની ક્વોલિટીમાં પણ ખૂબ સારો એવો વધારો થશે, સુધારો થશે અને ફાયદો કરશે। મિત્રો, ઘણીવાર એવું બનતું જોયું છે કે દૂધ છે તે ઘણા લોકોને પચવામાં અઘરું પડે છે અથવા પચતું નથી, જ્યારે તલ અને મખાણા એવી વસ્તુઓ છે કે જે લગભગ તમામ પ્રકારની તાસીરના લોકોને સૂટ કરે છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો દૂધની પ્રકૃતિ એસિડિક છે, જ્યારે અહીં જે વસ્તુઓ જણાવેલી છે તે તમામની પ્રકૃતિ આલ્કલાઇન છે, કે જેથી તે આપણા શરીર માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો અહીં જે તલ અને મખાણા જણાવેલા છે તે પ્રમાણમાં 100% શુદ્ધ છે, જ્યારે દૂધ છે તેની ગુણવત્તા આજના દિવસોમાં આપણે લોકો 100% શુદ્ધ છે તેવું કહી શકતા નથી। મિત્રો, ત્યારબાદ વાત કરવા જઈએ તો નંબર 3 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે રાજગરો।
જી હા મિત્રો, રાજગરામાં દૂધ કરતાં લગભગ 2.5 ગણું વધારે કેલ્શિયમ રહેલું છે. એટલે કે 100 ગ્રામ જો દૂધ લેવામાં આવે તો તેમાં 125 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે. જ્યારે તેની સામે રાજગરાની વાત કરવા જાઉં તો રાજગરાની અંદર લગભગ 100 ગ્રામમાં 270 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ રહેલું હોય છે. મિત્રો, ઘણા લોકો દ્વારા એવો તર્ક આપવામાં આવે છે કે દૂધ તો આપણે આપણી મરજીથી ગમે તેટલું પી શકીએ, પરંતુ તલ અને મખાણા એટલી માત્રામાં ન ખાઈ શકાય. એવું હોય તો પછી આજથી જ રાજગરો ખાવાનું શરૂ કરી દો. જી હા મિત્રો, રાજગરાની રોટલી છે, રાજગરાનો શીરો છે, રાજગરાનો ચેવડો છે. આની સાથે સાથે તમે રાજગરાની અન્ય વસ્તુઓ પણ બનાવી અને ખૂબ જ સરળતાથી ખાઈ શકો છો. તેનો ચેવડો પણ બનાવી શકો છો. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આજે આધુનિક ખાનપાનને કારણે આપણો આ જૂનો ખોરાક છે તે ભૂલાતો જાય છે. આપણા વર્ષો પહેલા આપણા પૂર્વજો છે તેનો રાજગરાનો ઉપયોગ રોજના ખોરાકમાં ચોક્કસથી કરતા જ હતા. મિત્રો, રાજગરાની વાત કરવા જાઉં તો તે પ્રોટીનથી, ફાઇબરથી ભરપૂર હોય છે. તેની સાથે સાથે ગ્લુટન ફ્રી છે અને આ ઉપરાંત વાત કરવા જાઉં તો તેમાં સારી એવી માત્રામાં આયરન અને મેગ્નેશિયમ રહેલું છે. અને તેના કારણે મોટામાં મોટો ફાયદો એ થાય છે કે તે આપણી લોહીની ઉણપને દૂર કરવાનું કાર્ય સારી રીતે કરે છે. તેની સાથે સાથે આપણા હાડકાઓને મજબૂત બનાવવાનું કાર્ય પણ રાજગરો ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, ત્યારબાદ આગળ વાત કરવા જઈએ તો નંબર 4 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે ચિયા સીડ, કે જેને ગુજરાતીમાં આપણે લોકો તકમરિયા તરીકે પણ ઓળખીએ છીએ. જી હા મિત્રો, તકમરિયા કે જેમાં દૂધ કરતાં લગભગ 5 ગણું વધારે કેલ્શિયમ રહેલું હોય છે. એક ઉદાહરણથી આપીને સમજાવી દઉં મિત્રો, તો 100 ગ્રામ દૂધ લઈ લો, 100 ગ્રામ દેશી ગાયનું દૂધ લઈ લેશો તો તેની અંદર 125 મિલીગ્રામ જેટલું દૂધ કેલ્શિયમ રહેલું છે. જ્યારે તેની સામે 100 ગ્રામ તકમરિયા લઈ લેશો તો તેની અંદર 631 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ મળી આવે છે. એટલે લગભગ દૂધ કરતાં 5 ગણું વધારે કેલ્શિયમ મળી આવે છે. મિત્રો, ત્યારબાદ વાત કરવા જઈએ તો તકમરિયા છે તે કેલ્શિયમને બૂસ્ટ કરવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે વાત કરવા જાઉં તો તેમાં ઓમેગા 3 ફેટી એસિડ સારી માત્રામાં રહેલું છે. તેની સાથે સાથે ફાઇબર પણ સારી એવી માત્રામાં રહેલા હોવાને કારણે તે આપણા દાંત અને હાડકાઓને મજબૂત બનાવે છે. આ ઉપરાંત આપણા હાર્ટની હેલ્થ માટે પણ તેને ખૂબ જ સારું માનવામાં આવેલું છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાઉં તો તકમરિયાનું સેવન કઈ રીતે કરવું, તો રાત્રિના સમયે તમે તેને પાણીમાં પલાળી દેશો અને વહેલી સવારે ઉઠી અને તમે સીધું જ સેવન કરી શકો છો અથવા કોઈ વસ્તુમાં ઉમેરીને પણ તેનું સેવન કરી શકો છો. તો ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો નંબર 5 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે મગફળી. જી હા મિત્રો, મગફળી કે જે પ્રોટીન અને કેલ્શિયમનું પાવર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, 100 ગ્રામ દૂધની અંદર 125 મિલીગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે. જ્યારે 100 ગ્રામ મગફળી લઈ લેશો તો તેની અંદર 250 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ રહેલું છે. આ ઉપરાંત મગફળીને લોકો ગરીબોની બદામ પણ કહે છે, પરંતુ હકીકતમાં તો આ આપણું એક દેશી સુપર ફૂડ છે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જઈએ તો મગફળીની અંદર કેલ્શિયમ ઉપરાંત હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન રહેલા હોય છે, જે આપણા સ્નાયુઓને સારા બનાવે છે, મજબૂત બનાવે છે. આની સાથે સાથે વાત કરવા જઈએ તો તેમાં સારું કોલેસ્ટ્રોલ એટલે કે HDL સારી માત્રામાં રહેલું હોય છે, જે આપણા હાર્ટને, હૃદયને પણ તંદુરસ્ત બનાવવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તેમાં વિટામિન B3, વિટામિન B6 રહેલા હોય છે, જે મગજનું કાર્ય સુધારે છે અને તેની સાથે સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તેને ફાયદાકારક માનવામાં આવ્યા છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમે લોકો જ્યારે પણ આ રીતે કેલ્શિયમનું સેવન કરવા માંગતા હો તો નંબર 6ની વસ્તુ તેનું નામ છે સરગવાનો પાવડર. આ સરગવાના પાવડરનું પણ તમે સેવન કરી શકો છો. દિવસમાં અઠવાડિયામાં 2 થી 3 વાર તમે લોકો સરગવાના પાવડરને તમારું ઘરમાં બનતું જે શાક છે તેમાં ઉમેરીને લઈ શકો છો. તેમાં પણ કેલ્શિયમની માત્રા બહુ જ સારી એવી પ્રમાણમાં હોય છે. સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો કેલ્શિયમનું યોગ્ય રીતે પાચન થઈ શકે એ માટે રોજિંદા જીવનમાં તલ અને કોળાના બી તેનું સેવન પણ કરવું જોઈએ. તે પણ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવ્યા છે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત અન્ય કોઈ સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.